જય સ્વામિનારાયણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં। આજે હું આ વિડીયોમાં લઈને આવી છું ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત। સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું અખંડ વૃત્તિનું। સ્વામિનારાયણ હરે સંવંત 1876ના મહાસુદી ચતુર્થીને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખચરના દરબારમાં સાધુની જાગાને વિશે રાત્રિને સમયે પધાર્યા હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? ત્યારે સર્વ બ્રહ્મચારી સાધુ તથા ગૃહસ્થ તેમને પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહીં। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે એનો ઉત્તર કરીએ છીએ। ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ બીજું કઠણ સાધન નથી, અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજું અધિક કોઈ પ્રાપ્તિમાં શાસ્ત્રમાં કહી નથી। કાજે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે। જેમ ચિંતામણી કોઈ એક પુરુષના હાથમાં હોય તે પુરુષ જે પદાર્થને ચિંતવે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે તેનો તો જીવ ઈશ્વર માયા અને બ્રહ્મ એમના સ્વરૂપમાં જે જોવાને ઈચ્છે છે તે તો તત્કાળ દેખાય છે, તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મલોક એ આદિ જે ભગવાનના ધામ તેને પણ દેખે છે। માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન નથી, પણ એથી જો કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી। ત્યારે હરિભક્ત શેઠ ગોવર્ધનભાઈએ શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, જેને ભગવાનની માયા કહે છે તેનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિ ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે તે માયા કહીએ। પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત જ્યારે પંચમહાભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે ભગવાનના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી, અને તે વાતના કરનારા જે સાધુ તેને અવગુણ લે છે। તે પાપે કરીને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થતી નથી। કાજે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય, અને સંતને વિશે જે પાપ કરે તે તો પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈથી સાધને ટળે જ નહીં। તે શાસ્ત્રમાં કહ્યું છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વ્રજલેપો ભવિષ્યતિ। તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય। ઇતિ વચનામૃત એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું જે તે થયું।